નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છે ભાગ નંબર 11 ઉત્કલન બિંદુનું જે આપણે અભ્યાસ કર્યો એનો દાખલા. રેડી? ઘણા બધા પરીક્ષામાં આ ઉત્કલન બિંદુનો જ્યારે દાખલો આવે છે અમુક હાવ ઈઝી હોય છે, પણ બધા છોકરાને સૂત્રમાં અને રકમ ઉપરથી શું છે એ ખબર નથી પડતી. એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ઉત્કલન બિંદુ ઉન્નયનનો જે દાખલો છે એ આપણે જોઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ છે આ દાખલો. 18 સેલ્સિયસ આપણે જોઈએ છે 18 ગ્રામ ગ્લુકોઝ છે 1 કિલો પાણીમાં ઓગાળવામાં આવે છે, એક પાત્રમાં ઓગાળવામાં આવે ત્યારે દબાણ. ઓકે, આપણે તો વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાત હમણાં કીધું કે આપણે શું કીધું, તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્કલન બિંદુનું સૂત્ર તમને બધાને આવડે છે. એ જ ઇટ કહેવાય કે ડેલ્ટા TB સલે છે મોલારિટી. તો ડેલ્ટા TB બરાબર આપણને ખબર છે કે સલે છે દૂર કરવી તો KB અસળાંક આવશે અને અહીંયા આવશે M. ઓકે, તો મોલારિટી અહીંયા ફાઇન્ડ આઉટ કરી નાખવી. KBની વેલ્યુ અહીંયા આપી છે. અહીંયા એકમમાં થોડીક મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. કેમ? કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક K રહી ગયો છે, કેલ્વિનનો K આવે છે. ઓકે, બીજું કંઈ વાંધો નથી. ઓકે, 18 ગ્રામ ગ્લુકોઝ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શરૂઆત કરીએ આપણે દાખલાની. તો અહીંયા જોઈ શકો છો દ્રાવ્યનું વજન. ઓકે, દ્રાવ્યનું વજન. તો વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યનું વજન W2 કેટલા ગ્રામ આપ્યું છે? 18 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો કેટલા ગ્રામ આપ્યું છે? 18 ગ્રામ. આગળ જોઈ શકો છો કે અહીંયા 18 ગ્રામ ગ્લુકોઝને 1 કિલો પાણીમાં વધારે હોય, જેનું વજન જેનું વધારે હોય એટલે કે 1 કિલો વધી ગયું તો એ હંમેશા છે દ્રાવકનું વજન જે વધુ હોય એને હંમેશા W1 કહેવાય અને એ છે 1 kg. તમે એમ કહેશો ઓલું 18 છે પણ ગ્રામમાં છે વિદ્યાર્થી મિત્રો, આ કિલોગ્રામમાં છે, યાદ રાખજો. ઓકે, કાંઈ ભૂલ ન થઈ જોઈએ. ઓકે, આગળ જુઓ છો કે ભાઈ અહીંયા દબાણ આપ્યું છે, આટલા બાર દબાણ છે એટલે પ્રમાણિત દબાણ છે, એટલે એક વાતાવરણ દબાણ છે અને કેબીનું મૂલ્ય આપ્યું છે. તો આપણે કેબીનું આપ્યું છે એમ ગોત લઈએ તો આ મળી જાય. તો મોલારિટી ગોતવા હાટું આપણે શું કરવું પડે? એ કોઈ પણની મોલારિટી ગોતવા હાટું પહેલાં મોલ ખબર હોવી પડે. તો મોલ બરાબર કોના મોલ ગોતવાના છે? તો દ્રાવ્યના મોલ. દ્રાવ્યના મોલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે વજન ભાગ્યા અણુભાર. વજન ભાગ્યા અણુભાર. ઓકે, વજન કેટલા ગ્રામ આપ્યું છે? તો વજન આપ્યું છે 18 ગ્રામ. તો અણુભાર કોનો? ગ્લુકોઝનો અણુભાર ગામ આખાને ખબર હોય 180 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, ગ્લુકોઝનો અણુભાર કેટલો થાય છે? તમે અહીંયા કાર્બનનો મૂકો, હાઇડ્રોજનનો મૂકો, ઓક્સિજનનો મૂકો, કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1 ને ઓક્સિજનનો 6 અને આ વડે ગુણાકાર કરો એટલે તમારો કુલ ટોટલ સરવાળો જે અણુભાર છે 180 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 180 કરે તો 18 ના ઘડિયામાં 180 કરે આવે તો 18 દાણ 180 થાય એટલે 1/10 આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ કે ભાઈ દ્રાવ્યના મોલ બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા આવે છે? તો મોલ બરાબર આવે છે 0.1. વિદ્યાર્થી મિત્રો આવી ગયા મોલ. ઓકે, મને નથી લાગતું કે અહીંયા સુધી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, હવે વાત કરે છે મોલારિટી બરાબર. તો વિદ્યાર્થી મિત્રો મોલારિટી બરાબર મોલ પ્રતિ કેજી. રેડી? મોલાલિટી છે આ. મોલાલિટી હોવાથી મોલારિટી બોલવા મિસ્ટેક થાય તેના કે મોલાલિટી છે. મોલાલિટીનો મતલબ થાય મોલ પ્રતિ કેજી. ઓકે, મોલ અપોન કેજી. મોલ પ્રતિ લીટર આવે તો મોલારિટી થાય અને લીટીની વાત થાય, મોલાલિટીની વાત થાય મોલ પ્રતિ કેજી. તો અહીંયા આવશે દ્રાવકનું વજન. ઓકે, કેજી કોનું વજન આવશે? દ્રાવકનું વજન. ઓકે, મોલ તો સર અહીં ઉપર જે આપણે ગોતી રહ્યા 0.1. ઓકે, કેજી દ્રાવક કેટલા કિલો છે? અહીં કિલોમાં જ આપ્યું છે એટલે અહીં કાંઈ વાંધો નહીં, નકર 1000 વડે ગુણવા આપણે, પણ કિલોમાં જ આપ્યું છે. અહીં 1 કિલો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી લાવશું 1 કિલો. રાઈટ? 1 કિલી એટલે 1 કિલો. ઓકે, અને આટલા વિદ્યાર્થી મિત્રો આવે મોલ. ઓકે, આનો જવાબ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 1 વડે ભાગાકાર કરીએ તો રહેશે 0.1. રેડી? મોલના મોલ લખો. ઓકે, કેજીના કેજી લખો. સર આવું કેમ લખો છો? કારણ કે આ ઉપર મોલ છે એટલે કેજી છે. આગળ તમે અહીંયા મોલારિટી પણ કહી દો તો પણ ચાલે, પણ આ મોલ પ્રતિ કેજી એ પણ મોલાલિટીનો એક સૂત્ર છે. આ જ્યારે આગળ એકમમાં એ ભૂલ ન પડે, એકમના માર્ક કપાય છે એ ન ભૂલ પડે એટલે મોલ પ્રતિ કેજી કરી નાખ્યું. જો દર ફેલ જેનો એકમ છે એ જાળવી રાખ્યો છે મેં. ઓકે, સૂત્રના માર્ક અંદર એકમ લોસાના કારણે અડધો માર્ક વિદ્યાર્થીની એમના કપાઈ જાય, જે તમારે કપાવવા દેવાનો નથી. ઓકે, ડેલ્ટા TB. ઓકે, કેબીની વેલ્યુ જો અહીંયા સર કેબીની વેલ્યુ આપી છે 0.52. ઓકે, કેલ્વિન જે નથી આપ્યું, જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે હું અહીં લખી નાખું છું કેલ્વિન કિલો પ્રતિ મોલ. ઓકે, કેલ્વિન કિલો પ્રતિ મોલ ઇન્ટુ વાત કરે છે મોલારિટી તો અહીંયા આવી ગઈ છે. કેટલી આવી ગઈ છે? 0.1 શું છે? મોલ અપોન કેજી. ઓકે, મને નથી લાગતું કે આમાં કોઈ પ્રોબ્લેમ હોય. નથી સર, કાંઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા શું કરશું? તો વિદ્યાર્થી મિત્રો જો પહેલાં તો આ મોલ વહી જાય, કારણ કે આ મોલ ઉપર છે, આ મોલ નીચે છે. આ કેજી નીચે છે, અહીંયા કેજી ઉપર છે, તો વધ્યું આખું કેજી એટલે કે કેલ્વિન વધ્યું છે, કે વધ્યું. આ બેનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો અહીંયા કેલ્ક્યુલેટરની જરીએ પણ જરૂર નથી. તમે જોઈ શકો છો કે 1 પોઈન્ટ આમાં વધારે દઈશું, કારણ કે એકડો છે, 1 પોઈન્ટ વધારે દઈએ તો આનો જવાબ થાય 0.052 કેલ્વિન. ખાલી વધ્યું છે ડેલ્ટા
ટીબી. આ તમને ન ખબર હોય એકમ, તો એકમ સાથે તમારો જવાબ આમ ના આવે છે. એકમ પણ ગોખવાની જરૂર પડતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લગીને તમને આવડી ગયું છે. હવે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ટીબી, પરંતુ વાત કરે છે પાણી. વિદ્યાર્થી મિત્રો પાણીની વાત કરે તો પાણી છે એ વિદ્યાર્થી મિત્રો ક્યારે, તો પાણી છે એક વાતાવરણ દબાણ, એટલે એક દબાણની જગ્યાએ 1.01312 જેટલું દબાણ હોય ત્યારે એનું ઉત્કલન બિંદુ કેટલું હોય, 100 સેલ્સિયસ હોય. કેટલું હોય, 100 સેલ્સિયસ. તમને ખબર છે કે પાણીનું વરાળમાં ક્યારે રૂપાંતર થાય, 100 સેલ્સિયસ તાપમાન હોય તો. એનું કેલ્વિન આ કરવી તો 273. રેડી? ઓકે, 200 સર એ તો 0 સેલ્સિયસનું 273 કહેવાય. અહીંયા 100 છે તો 100નું આમાં 100 એડ કરી દઈએ તો 373. કેટલું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 273માં 100 ઉમેરી દઈશું એટલે થઈ જશે 373 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો 15 કેલ્વિન. કારણ કે 1 સેલ્સિયસનો મતલબ થાય 273.15 કેલ્વિન. રેડી? 0નો છે, 0નો આ થાય તો અહીંયા 100 એડ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ આવશે. ઓકે, મને નથી લાગતું કોઈ પ્રોબ્લેમ હોય. ઓકે, તો હવે જો આગળ, હવે આ જે તાપમાન આવ્યું એ પાણીનું ઉત્કલન બિંદુ આવ્યું. રેડી? પરંતુ એમાં વધારો કેટલો થાય છે, તો જોઈ શકો છો કે આટલો વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં ઉત્કલન બિંદુ, કોનું ઉત્કલન બિંદુ, કયા તાપમાને ઉકળશે, તો ઉકળશે. રેડી? કયા તાપમાન. ઓકે, તો પહેલાં તો શરૂઆતમાં આ તાપમાન લખી નાખો 373.15. ઓકે, એન્ટર. આ જે વધારાનું તાપમાનમાં ફેરફાર આવ્યો એ એડ કરી દો. વધારાનું તાપમાન કેટલું છે તમે જોઈ શકો છો, તો 0.052. રેડી? આ બધું કેલ્વિનમાં દાલે છે એટલે જવાબ આખો કેલ્વિનમાં આવશે. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે, અહીંયા છેલ્લે 2 છે, બીજું કાંઈ નથી, તો 2, 5 ને 5 તમે જોઈ શકો, 5 અને 5 તો વિદ્યાર્થી મિત્રો 10 થાય, વધી પડી 1 આના ઉપર પડશે, 1 ને 1 કેટલા થઈ જાય છે, 2. અને વિદ્યાર્થી મિત્રો આગળ અહીંયા 0 છે અને અહીંયા 373 છે, તો આ તમારો જવાબ થઈ ગયો 373. ઓ સાહેબ, કેલ્વિન કોણ લખશે, કેલ્વિન ન હોય તો તમારો અડધો માર્ક વહી જશે. આ એકદમ મસ્ત મજાનો દાખલો છે, ફટાફટ જોઈ જુઓ, કાંઈ પણ ગોખવાની જરૂર પડશે નહીં. સ્ક્રીનશોટ પાડી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ જે મેં દાખલો નથી સમજાયો એ નથી ખબર પડી તો વિદ્યાર્થી મિત્રો આખો જોઈ શકો છો તમે. આખા જવાબ સાથે આખું કહેવાય કે મેં મૂકી દીધું છે. જેને અમુક હેન્ડરાઇટિંગ ન ખબર પડ્યું હોય, અહીંયા મોલ ગોત્યા છે, વજન ભાગ્યા અણુભાર, એટલે આ મોલ મળી જાય વિદ્યાર્થી મિત્રો. જોઈ શકો છો તમે અહીં મોલ, અહીંયા કિલોગ્રામમાં સંખ્યા છે, મોલારિટી ગોતી છે. થોડુંક આમાં એટલી બધી મગજ નહીં હાલે, પરંતુ અહીંયા મેં કીધું હતું કેબી. જો કેબીની વેલ્યુમાં અહીંયા કે નહોતો, જે આમાં આપેલો છે કે કિલોગ્રામ પ્રતિ મોલ. ઓકે, અહીંયા જોઈ શકો મોલ પ્રતિકામ, અરે અહીંયા માઇનસ છે, આવી જશે, અહીંયા પ્લસ છે, આ પ્લસ છે, અહીંયા માઇનસ છે એટલે ઉડી જશે, એટલે ખાલી અહીંયા કેલ્વિન વધશે, એટલે આ તમારો જવાબ કેલ્વિન. અહીંયા આ લીટી ખાસ લખવાની, પાણીમાં કે આટલા દબાણે કહેવાય કે તમારે 273 જોઈ શકો છો 100 સેલ્સિયસ એડ કરી નાખો, 373 તાપમાને પાણી ઉકળે છે, તો દ્રાવણનું ઉત્કલન બિંદુ એ પાસે આમાં એડ કરી દેવાના, એટલે આ થઈ ગયું દ્રાવણનું ઉત્કલન બિંદુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્યારે ઉત્કળશે? રેડી? સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બધાને ખબર પડી છે. હવે જોઈએ આગળનો દાખલો. જો આ દાખલો થોડોક સૂત્ર ઉપર આધાર છે અને ખાસ કરીને આમાં મોલર દળ ગોતવાનું છે. કારણ કે અહીંયા જો 1.80 અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, એટલે કે કોઈ ઘન પદાર્થ છે પણ એનું નામ નથી આપ્યું, એ આપણે ગોતવાનું છે. નકર નામ આપ્યું હોત તો એમને નાનું ભાર ગોત લઈએ, પણ નામ નથી આપ્યું. રેડી? અને ખાસ કરીને અહીંયા 90 ગ્રામ બેન્ઝીન આપ્યું છે, એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ ખબર રાખે શું આપેલું છે. સર આમાં નથી ખબર પડતું, બેન્ઝીનનું ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધીને આટલું થઈ જાય છે. સર આ લીટીમાં કાંઈ ખબર પડતી નથી. આનો મતલબ એમ થાય છે કે જે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર, ડેલ્ટા ટીબીમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર કેટલો થાય છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વધી જાય છે. કેટલો વધીને થાય છે? 300 ને તમે જોઈ શકો છો 56.11 કેલ્વિન. ઓકે, આટલા કેલ્વિન વધી જાય છે. પહેલાં કેટલો હતો? તો પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે હતો 353.23 કેલ્વિન હતો. કેટલા કેલ્વિન હતો? 373.23 કેલ્વિન હતો. વધીને આટલો થઈ જાય છે. ઓકે, અહીંયા જ્યારે આપણે બાદબાકી કરશું, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયાથી 10 અહીંયા 9, અહીંયા 10 ને 11, 11માંથી 3 જાય તો વિદ્યાર્થી મિત્રો 8 આવશે. ઓકે, જવાબ કેલ્વિનમાં આવશે. 9 ને 10, 10માંથી 2 જાય તો 8 આવશે. પોઈન્ટ આગળ 53 થઈ જાય એટલે આગળ વધશે 0. તો વિદ્યાર્થી મિત્રો આ આવી જાય છે
તમારે ડેલ્ટા ટીબી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે વિદ્યાર્થી મિત્રો ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. કારણ કે જો અહીંયા એક ઉત્કલન બિંદુ આપ્યું છે, અહીંયા ઉપર બેન્ઝીનનું ઉત્કલન આપ્યું છે, બેમાં થતો ફેરફાર આપણે ગોતી ડેલ્ટા ટીબી ગોતી લીધું. રેડી. હવે બીજું શું આપ્યું છે? જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય જેનું વજન ઓછું હોય, વિદ્યાર્થી મિત્રો એને 2 કહેવાય, જેનું વજન વધારે હોય એને 1 કહેવાય. ઓકે, તો અહીંયા જોઈ શકો છો 1.80 ગ્રામ એટલે 8 ગ્રામ તમે કહી શકો. ગ્રામ એટલે એ વજન થઈ ગયું. W2 દ્રાવક છે, અજ્ઞાત દ્રાવ્ય આપ્યું છે, લખ્યું છે દ્રાવ્ય. 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગળો. 90 વજન વધારે આવે, 2 વાર વજન આવશે, એકવાર ઓછો આવે, એકવાર વધારે આવે. વધારે હોય એ W1 હોય, ઓછું હોય એ W2 હોય. ઓછે વધારે હોય હંમેશા દ્રાવક હોય. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેબીની વેલ્યુ આપી છે, આ ખાસ યાદ રાખવાની છે. કેબી બરાબર અહીંયા આપ્યું છે, કેટલું આપ્યું છે? 253 ઓકે કેલ્વિન કિલો પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખજો, પાછળનો એકમ કહેવાય ને કે બહુ ઉપયોગી છે. રેડી. ઓકે સર, હવે આપણે ફોર્મ્યુલા તમને આવડતું નથી, ફોર્મ્યુલા ગોખવાના નથી. ડેલ્ટા ટીબી સલે છે આપણે હંમેશા કહેતા એમ. ઓકે, ડેલ્ટા ટીબી સલે છે એનું જગ્યાએ કરવી તો આપણે કેબી ઇન્ટુ એમ, જો આ આખી થિયરી પાકી થઈ જાય. ઓકે, એમ મોલારિટીનો મતલબ જ આપણે હમણાં જોયો હતો કે અહીંયા થઈ જાય મોલ. વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું, અહીંયા થઈ જાય મોલ અપોન કેજી. કેજી એટલે અહીં કોનું વજન લેવાનું હતું? તો સર અહીંયા કિલોગ્રામ જે વજન છે એ તો કોનું લેવાનું હતું? W1નું. ગ્રામમાં લેવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા હાલો કેજી રાખીએ અત્યારે. ઓકે, કેજી. હવે અહીંયા જો મોલ પ્રતિ કેજી. ઓકે, અહીંયા હું ફરતી તમને ન ખબર પડી હોય તો અહીંયા ફરતી મોલારિટી એમ બરાબર વિદ્યાર્થી મિત્રો મોલાલિટી છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મોલ પ્રતિ લીટર નહીં આવે, મોલાલિટી હોવાથી મોલ પ્રતિ કેજી. અને આ કેજી વજન છે એ કોનું લેવાનું? દ્રાવકનું. ઓકે, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો આ વજન ભાગ્યા અણુભાર પણ કોનો લેવાનો? દ્રાવ્યનો. દ્રાવ્ય હાટું શું વપરાય? 2. રેડી. દ્રાવ્ય એટલે જે ઓછું હોય એ. ઓકે, અહીંયા વજન લેવાનું છે, હાલો વજન લેવાનું છે, પણ અહીંયા વજન લીધું અહીંયા, તો અહીંયા W1 કહેવાનું. જો કિલોગ્રામમાં ન લેવું હોય તો આપણે કેટલા વડે? 1000 વડે વિદ્યાર્થી મિત્રો આ ગુણી નાખવાના. આ આવી ગયું મોલારિટીનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો ન ખબર હોય તો ખાસ યાદ રાખજો. અહીંયા કેજી લખો તોય હાલશે, 1000 વડે નકર ગુણી નાખવાના, કારણ કે આ બધું ગ્રામમાં છે એટલે મેં ગ્રામમાં ફેરવી નાખ્યું. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો હવે સૂત્ર આપણને ડેલ્ટા ટીબી એકદમ ક્લીન થઈ ગયું છે. ડેલ્ટા ટીબી કેબી મોલારિટી. જો અહીંયા નો સૂત્ર એવી રીતે યાદ રહે તો આ બીજી રીતે ડાયરેક્ટ ગોખી હતા નહીં કાંઈ, પણ આપણે સમજૂતી આપી. ગોખવાનું સર કેવી રીતે? તો ગોખણપટ્ટીનું કહેવાય કે ભૂલાઈ જાય, ક્યારેક મિસ્ટેક થઈ જાય, પણ તો પણ જો જેને અહીંયા W. ઓકે, અહીંયા M. ઓકે, W અહીંયા 2 કરવાના, તો અહીંયા M2 કરવાના. W તો અલગ જ રાખવાનો, તો અહીંયા 1 કરી દો. રેડી. W2. ઓકે, આ મને નથી લાગતું કોઈને પ્રોબ્લેમ હોય. ઓકે, અહીંયા જો ગ્રામમાં કરવા હોય તો ઉપર તમારે 1000 વડે ગુણવાના રહેશે. કેટલા વડે ગુણવાના રહેશે? 1000 વડે ગુણવાના રહેશે. મને નથી લાગતું કે આમાં કોઈને પ્રોબ્લેમ હોય. ઓકે, તો અહીંયા ડેલ્ટા ટીબી અપોન, હવે જો બધાની વેલ્યુ કહેવાય કે મૂકી દઈએ, પણ આ W2 ને ઓલ બાજુ લઈ જઈએ, કારણ કે W2 કહેવાય કે આપણે ગોતવાનું છે. W2 અહીંયા જાય, M2 છે આ તરફ જશે, તો અહીંયા વધશે, જે વધશે એ વિદ્યાર્થી મિત્રો આપણે લખશું. તો અહીંયા આપણે બધાની કિંમત મૂકી દઈશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો KB. ઓકે, અહીંયા W2 100. ઓકે, અહીંયા KB આવી જશે, તો ડેલ્ટા KB ઇન્ટુ અહીંયા વચ્ચે M2 આમ વહી ગયું, તો અહીંયા આ બધું W1. ઓકે, મને નથી લાગતું કે આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, તો હવે સર, તો હવે જો ધ્યાન રાખો કેબીની વેલ્યુ અહીંયા રહી, કેટલી છે? 273. ઓકે, હવે આગળ જોશો તો W2 બરાબર અહીંયા જોઈ શકો છો કે W1 અને W2 બરાબર 1.80. ઓકે, ઇન્ટુ હવે અહીંયા કેટલા વિદ્યા 1000, તો ઇન્ટુ 1000 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા ટીબી, તો ડેલ્ટા ટીબી હજી આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી જ રહ્યા છે 0.88. ઓકે, W1, તો W1 અહીંયા જોઈ શકો છો કે 90 ગ્રામ આપ્યું છે. કેટલા? 90 ગ્રામ આપ્યું છે. તો કિલોમાં નહીં ફેરવા, ના, અહીંયા 1000 વડે ગુણ નાખ્યું એટલે કિલોમાં ફેરવવાનું નહીં, નકર અહીંયા તમે 1000 વડે ભાગી નાખશો તો અહીંયા કિલોમાં થઈ જશે. ઓકે, આ બધાનો તમે વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટર મારો તો વિદ્યાર્થી મિત્રો હું કેલ્ક્યુલેટર અહીંયા મારું છું. ઓકે, તો આનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો આવે છે 58. રેડી. અણુભાર હોય તો અણુભાર હંમેશા કેમાં લખાય? તો અણુભાર આપણે ખબર છે ગ્રામ પ્રતિ મોલમાં. અણુભાર શેમાં હોય? ગ્રામ પ્રતિ મોલમાં. તો વિદ્યાર્થી મિત્રો આ આખું કહેવાય કે તમારે અણુભાર મળી ગયો ગ્રામ પ્રતિ મોલ. શું આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મોલર દર. કોનું મોલર દર? તો વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યનું. રેડી. મોલર દર બરાબર કેટલું થઈ જાય છે? 58 ગ્રામ પ્રતિ મોલ. ઓકે,
58 ગ્રામ પ્રતિ મોલ. સ્ક્રીનશોટ પાડી લો, મસ્ત મજાનો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમે જોઈ શકો છો, સાવ સાદી અને સિમ્પલ રીતે અહીંયા જોઈ શકો છો કે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં બેની બાદબાકી કરી, જે અહીંયા અને અહીંયા આપેલું છે. આ સૂત્ર ડાયરેક્ટ તમને આવડતું હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકી n સૂત્રમાં કિંમત મૂકો અને ડાયરેક્ટ જવાબ આવી જાય છે. રોકડા માર્ગ છે. રેડી વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે સરળતાથી તમને આવડી જાય એવી રીતે. કંઈ ભૂલ થઈ હોય તો તમારા અનુભવી એવા ગુરુજનો આગળથી માર્ગદર્શન લેવા ખાસ નમ્ર વિનંતી છે. માણસ સૌ થોડી ઘણી ભૂલ થશે, રેડી, તો તમારે ખાસ કરીને તમારું મગજ વાપરવા વિનંતી છે કે તમારું મગજ વાપરી એ ભૂલ તમે તમારી રીતે સુધારી દો. થોડીક કોમેન્ટ કરો, રેડી. તો હું મારા બને ત્યાં લગીને હું અંદર કોમેન્ટ કરી દઈશ જ્યાં મારી ભૂલ હશે ત્યાં લગીન. તો પણ કંઈ વધારે પડતું એવું લાગે તો તમારા ગુરુજનો આગળથી તમારા ડાઉટ ક્લિયર કરવાના, જે સ્કૂલમાં કે ક્લાસીસમાં વર્ષોથી ભણાવે છે એનો અનુભવ એવો હોય છે. ઓકે, તો આગલા લેક્ચરમાં આપણે ઠારણ બિંદુ ઉન્નયનના દાખલા જોઈશું. આ લેક્ચરમાં બસ આટલું. મળીએ આપણે આગલા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.